નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નસવાડી તાલુકાના અંબાડા ગામે સરપંચ પાસેથી ₹9,000ની લાંચ લેતા તલાટી એસીબીના હાથમાં રંગે હાથે ઝડપાયા। વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પૂરજોશમાં। એબીવીપી અને વીવીએસ ગ્રુપ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થતા રાવપુરા પોલીસ મથકે સામસામે ફરિયાદ દાખલ। વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગત રાત્રે આરપીએફના જવાનોએ વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે 2 મહિલાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। નસવાડી તાલુકાના અંબાડા ગામના સરપંચ પાસેથી ₹9,000ની લાંચ લેતા તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। બનાવની વિગત અનુસાર નસવાડી તાલુકાના અંબાડા ગામે તાલુકા પંચાયત દ્વારા રોડ બનાવવાની કામગીરી મંજૂર થઈ હતી। આ કામગીરી માટેના નાણાંનો ચેક સરપંચ રસિકભાઈએ તલાટી ચંદ્રસિંહ ગોસાઈ પાસે માંગ્યો હતો। ચેકના બદલામાં તલાટીએ ₹9,000ની માંગણી કરતા સરપંચે એસીબીને ફરિયાદ કરી હતી। ફરિયાદની નોંધ લઈ એસીબીએ આજે છટકું ગોઠવી તલાટીને ₹9,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। અંબાડા જૂથ ગામ પંચાયત સરપંચ છું। મારી પ્રજાને શોષણ થતું હતું, એના માટે હું આ પગલું મેં નિમિત્ત બન્યો છું। ભાઈ તડવી ના હોય તેઓની પાસેથી ગામમાં પંપ રૂમ બનાવવાના કામ ભરામાં જે પૈસા મંજૂર થયેલ તે પંચાયતના તેઓને ચેક બનાવી આપવા માટે ₹9,000ની માગણી કરેલી, જેથી અંબાડાના તલાટી કમ મંત્રી શ્રી ચંદ્રવદનગીરીના આજરોજ ₹9,000ની લાંચ લેતા રૂબરૂ પકડાઈ ગયેલ છે। કાર્યવાહી આગળ ચાલુ છે। વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ એબીવીપી અને વીવીએસ ગ્રુપ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થતા રાવપુરા પોલીસ મથકે સામસામે ફરિયાદ દાખલ થઈ હતી। વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી 23મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં તમામ વિદ્યાર્થી યુનિયન જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં એબીવીપી તેમજ વિદ્યાર્થી વિકાસ સંઘના ઉમેદવારો આમને સામને આવી જતા એકબીજા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરતા એબીવીપી તેમજ વીવીએસના ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી હાથાપાઈમાં પરિણમી હતી। એબીવીપીએ આક્ષેપો કર્યા હતા કે વીવીએસના 60 થી 70 જેટલા ટોળાએ તેમની સામે આવી તેમના પ્રચારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। એમએસ યુનિવર્સિટીમાં જે હાલમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ચાલી રહી છે એના પ્રચાર માટે અમે એબીવીપીના યુજીએસ અને વીપી ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રચાર કરવા ગયા હતા। ત્યાંના વિદ્યાર્થી વિકાસ સંઘના કાર્યકર્તાઓ જયેશ બલાઈ, શાર્દુલ સાવંત, જય પટેલ જેવા અન્ય કાર્યકર્તાઓએ અમારા જે કેન્ડિડેટ છે એમના પર પ્રહાર કરેલા છે। અમે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમને પહેલાં તો અમારા પર એમના કાગળિયા ફેંક્યા, તેમ છતાં અમે અમારો પ્રચાર ચાલુ રાખ્યો તો એ લોકોએ અમારા પર આકરા પ્રહાર કર્યા। 60 થી 70 લોકોનું ટોળું અમારા પર તૂટી પડેલું હતું। અમને અમારા જે બેન કાર્યકર્તાઓ છે એમને ગંદી ગાળો માંડી અને જો અમે કેસ કરીશું તો એ લોકો અમને ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રવેશવા નહીં દે એવી પણ એ લોકોએ અમને ધમકી આપી હતી। પ્રહારો જ્યારે એમને કર્યા ત્યારે એમની પાસે એક તો કાર્ડ હતા, પરંતુ જે અમારા બેન કાર્યકર્તાઓને હાથથી માર્યા હતા અને એ બેનના જે ખુશ્બુબેન શાહ છે એમના હાથ પર પણ વાગેલું હતું। એબીવીપી તેમજ વીવીએસના ઉમેદવારોએ આમને સામને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી। સમગ્ર ઘટનાક્રમના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો હતો। વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતવાની દોડમાં ઉમેદવારો આજે પોલીસ મથકનું મોં જોઈ આવ્યા હતા। ટેકનોલોજીમાં એબીવીપીના સ્ટુડન્ટ લીડર કેમ્પેનિંગ કરવા, એમાં અમુક લોકો એવા હતા કે જેમને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા નહીં, યુનિવર્સિટીનું આઈ કાર્ડ નથી, એવા લોકો કેમ્પેનિંગ કરવા આવ્યા અને અમારા છોકરા છે કે જે ઇલેક્શન લડતા પોતાનું કેમ્પેનિંગ કરતા એમની સાથે ઝપાઝપી કરી અને અમારા પર આક્ષેપ કરે છે કે અમે એમને ઝપાઝપી કરી। જે આક્ષેપ ખોટા છે એ વાતનો અમારી પાસે તેના પ્રોફેસર અને તેના વિદ્યાર્થીઓ પુરાવા તરીકે છે। તો અમારે એટલું જ કહેવું છે કે આવા જે લોકો ખોટા લોકો છે કે જેમને અમારી પાસે ઝપાઝપી કરી એમનું સબૂત છે, જે આઈ કાર્ડ ફીસથી વિનાના છે, આવા લોકોને
એબીવીપી દૂર કરે અને પોતાની જે છાપ છે એ પ્રમાણે ઇલેક્શન લડે, એટલે એવી અમારું કહેવું છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોએ વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે 2 મહિલાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત અનુસાર વડોદરા રેલવે પોલીસના જવાનો ગત રાત્રે ફરજ પર હતા. તે દરમિયાન સાવલી ભાથુજી નગરમાં રહેતી કોકિલાબેન માળી અને છાણી રોડ પર રહેતી બચીબેન માળીની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમની પાસેના થેલામાં તપાસ કરતા તેમાંથી 66 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 34 નંગ બિયરની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે બંને મહિલાઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાતના ગૌરવવંતા કવિ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા તેમના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસમાં કલગી સમાન કવિવર ઝવેરચંદ મેઘાણીની આજરોજ જન્મજયંતિ મનાવાઈ રહી છે. આજરોજ ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન પાસે કવિ ઝવેરચંદ મેઘાણીના ફોટા પર ફૂલો ચડાવી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ તેમની એક કાવ્ય રચના પ્રસ્તુત કરવામાં આવી હતી. अब आर्ट्स फैकल्टी से एफजीएस के लिए कंटेस्ट कर रहे सागर पटेल को पुष्पांजलि के लिए बुलाएंगे. और आर्ट्स फैकल्टी से एफआर के लिए कंटेस्ट करते हुए विकास राघव को अपील करूंगा पुष्पांजलि करें. આજે આપણા ગુજરાતી ભાષાના બહુ જાણીતા કવિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કે જે કસુંબીનો રંગ કવિતાથી બહુ પ્રચલિત હતા અને જેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓથી માંડીને સમાજના રીબાતા પીડાતા વર્ગને પોતાની કવિતાઓથી અંજલિ આપી છે. પોતાની કવિતાઓમાં તેમની વાતોને જેમને કંડારી છે એવા કવિને આજે અંજલિ આપવા માટે આજે તેમની 116મી જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ડીએસઓ તરફથી અમે MS યુનિવર્સિટી ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજ્યો છે. સાથે સાથે અહીંયા તેમની કવિતા કસુંબીનો રંગ ગાઈને વિદ્યાર્થીઓ વચ્ચે અમે મેઘાણીની કવિતાઓની વાત કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વડોદરાથી ધન્યાવી ગામ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાવાના પગલે ગ્રામજનો પારાવાર યાતનાઓ વેઠવી રહ્યા છે. વડોદરાના તરસાલીથી 1.5 કિલોમીટરના અંતરે હસુપુરા તેમજ ધન્યાવી ગામ આવેલા છે. ગામ તરફ અવરજવર કરવાના માર્ગ પર વરસાદનું પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. બ્રિજ આજે 2013 સુધી આપ એક વર્ષમાં જોઈ શકો છો કે બ્રિજની હાલત શું છે. આજે બ્રિજની બે બાજુ પાણી ભરાય છે અને જે બોર્ડરિંગ કરવાની હોય છે બોર્ડરિંગનું કોઈ લેવલિંગ નથી અને આજે તમારી બાજુમાં જ છે કે આખો બ્રિજ ધસાઈ પડે તેવી પોઝિશનમાં છે. આજે બ્રિજની બે બાજુ લોકોના ખેતરો આવેલા છે અને બે બાજુ પાણી ભરાયેલું છે તો લોકોને આજુબાજુ પોતાના ખેતરમાં ઘાસચારો લેવા જવા માટે તકલીફ પડે છે. અને બે બાજુ વીજ કરંટના થાંભલા આપેલા છે જે આજે જોઈ શકો છો કે અડધા થાંભલા પાણીમાં છે. તો શું લોકો ઘાસચારો લેવા જશે અને કોઈ વીજ કરંટથી મોત થશે તો તેનો જવાબદાર કોણ રહેશે? અને આ જ નદીમાં કેટલાક મગરો છે જે આજુબાજુ બેસી રહે છે તો આને મગરથી પણ જો કોઈનું મોત નિપજશે તો શું તેને સરકાર જવાબદારી લેશે સરકાર? ઉપરાંત વરસાદી પાણી સાથે મગરોએ પણ ધામા નાખ્યા છે. ગંદકીએ પણ જાણે માઝા મૂકી છે. મગરોના પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. છોકરાઓને સ્કૂલ ભાગે છે જવા માટે અને મગરો ફરતા હોય છે એટલે જવામાં ખતરો છે. છોકરાઓને જવાને ખતરો છે અને વર્ષોથી આ પ્રોબ્લેમ છે. જો રોડનું લેવલ થોડું ઊંચું કરીને જો બનાવે તો આ સમસ્યાનો હલ આવે. અમે રજૂઆત તાલુકામાં કરીશું કે સાહેબ આ રીતના બનાવો તો એનો કોઈ તાલુકા પંચાયતમાં અમે રજૂઆત કરીશું. અને આમ કીધેલું તો છે જ
કે ભાઈ આ રીતના જો પહેલાં રોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પણ એ બ્લેકલિસ્ટમાં ગયો એટલે કામ રોડનું બંધ રહ્યું છે. પણ હવે ફરીથી અમે રજૂઆત કરીને વખત પાણી આવે છે તો વર્ષોથી આ જ સમસ્યા છે. વરસાદી પાણીના નિકાલ અંગે તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ કાઉન્સિલરોને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા આજ રોજ ત્રસ્ત ગ્રામજનોએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કરી રોષ ઠાલવ્યો હતો. અહીંયાથી 1000 ફૂટની અંદરમાં ઠેર તમે જોઈ શકો છો કે ઠેર 1000 ફૂટ લગીને પાણી આવે છે અને ગામના છોકરા 15 દિવસથી ઘરે બેઠેલા છે. આવી જવાતું નહીં, પાછા આવી નહીં શકાતું કે જઈ નહીં શકાતું. ઘરે જો હોય તો ખાવાનું, બાકી ઘરે ભેંસોનું દૂધ કાઢીને છાશના રોટલા ખાવાના. એવી પોઝિશન આજની મિનિટમાં થઈ બેઠી છે. અમે બાલકૃષ્ણને જ્યારે મિટિંગ હતી ત્યારે અમે એમને રજૂઆત કરેલી કે અમારે 1000 ફૂટની જગ્યાની અંદર આ 12 ફૂટ રસ્તો જો અમને ઊંચો કરીને આપે અને વચ્ચે એક નાળું આપે તો અમારે આ જવાનો પ્રશ્ન હલ થઈ જાય. એવી પોઝિશનમાં અત્યારે અમે બેઠેલા છે. કેટલા સમયથી પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ તો સાહેબ હવે કોંગ્રેસનું રાજ્ય જયું તો પણ નહીં કરી શક્યું, ભાજપની બેચ બેઠી છે તો પણ નહીં થઈ શક્યું. આવું વેઠતા આવ્યા છે અને વેઠીએ છીએ અમે આજે. પાણીમાંથી પસાર થવું પડતું હોય બાળકોએ પણ શાળાએ જવાનું ટાળ્યું છે. હા સાહેબ, બહુ તકલીફ પડે છે. ફરીને બી આવવું પડે છે ને ગામમાં કશું છે બી નહીં. ફરીને લોકો આવે છે અને જાય છે. આ પાણીમાં જ આવવું પડે? હા, પાણીમાં જ આવવું પડે છે ને સાહેબ. બીજો કોઈ રસ્તો જ નહીં અમારા ગામમાં. ખાસ કરીને મગરો પણ છે ને? હા, બહુ મગર છે. 3-4 મગર આવે છે. આમાં કેટલું ભયનું વાતાવરણ? ભયનું વાતાવરણ એટલે મોતની બહુ શક્યતા. તમે તો ભણવા આવો છો પણ કેટલાય બાળકો એવા છે? હા, અમારા ગામમાં બધા બહુ બાળકો છે જેમને ભણવાની તકલીફ પડે છે. આવી શકતા નથી? ના, નથી આવી શકતા સર. મહાનગર સેવાસદનની આજ રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં લાખો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. મહાનગર સેવાસદનની સ્થાયી સમિતિની આજરોજ યોજાયેલી બેઠકમાં સુએજ સિસ્ટમમાં અટલાદરાથી વધારાના પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ દેવાય છે. જીઆઈડીસી દ્વારા પાણીની માંગ પૂરી કરવા કંપનીના ખર્ચે પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવશે. આ કામગીરીના ઠરાવને આજની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. ઇતિહાસમાં સૌપ્રથમ વખત સેવાસદનમાં આવી કામગીરીને મંજૂરી આપવામાં આવી હોવાનું અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું. સ્થાયી સમિતિમાં આજરોજ જે બેઠક મળી એમાં ખાસ તો જે પ્રકારે વડોદરા શહેરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપણે અટલાદરા મુકામેથી વિશ્વામિત્રીમાં એમણે જ ફેંકી દઈએ છીએ 80 MLD, જેને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ વિભાગ દ્વારા આપણા શહેરના કમિશનર અને અમારી પાસે માગણી આવી હતી કે એ પાણી અમને વેચાતું આપો. તો એ ક્રાઇટેરિયાના અનુસંધાને અમે લોકોએ આજરોજ 12 MLD મિનિમમ અને 50 MLD સુધી એ કંપનીને એમના ખર્ચે ત્યાંથી ત્યાં પાઇપલાઇન લઈ જાય એ રીતેનો ઠરાવ કર્યો છે. જેમાં જે કંઈક ત્યાંનું પાઇપલાઇન કે જે બી નાખવાનું હશે ડેવલપમેન્ટનું એ બધો જ ખર્ચો કંપનીનો રહેશે. કોર્પોરેશને ખાલી થોડી જગ્યા આપવાની છે STP માટેની. એ સિવાય બાકી જે 20 વર્ષની મર્યાદા હતી એને 15 વર્ષની મર્યાદા કરી છે. અને જે પાઇપલાઇન નાખશે એ પાઇપલાઇનને અલગથી ડિફાઇન કરે જેથી ત્યાંની પ્રજા ઇન ફ્યુચરમાં જે કનેક્શન લેતા હોય છે એમાં આપણને તકલીફ ન થાય. નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રી નદીમાં એક બાળક તણાઈ જતા ફાયર બ્રિગેડના જવાનોએ બાળકની શોધખોળ આરંભી હતી. મેઘરાજાની છેલ્લા 24 કલાકમાં મહેર થતા વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી વધુ જોવા મળી રહી છે. ફતેગંજ સ્થિત નરહરી હોસ્પિટલ પાસે આજરોજ એક બાળક નદીના પાણીમાં તણાઈ જતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર ધસી જઈ બાળકની શોધખોળ આદરી હતી. બનાવની જાણ થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શ્રાવણ માસની પૂનમના રોજ ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ચાલુ વર્ષે રાખડીઓના ભાવમાં 15 થી 20% ઉછાળો જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાએ ભાઈ બહેનનો પર્વ અને ઉત્સવ એટલે રક્ષાબંધન.
ભારતીય સંસ્કૃતિનું પ્રતીક એવો આ અવસર કે જ્યારે પરંપરાને અનુસરતા ભાઈ બહેનને રેશમી, કોટન અથવા કોઈ પણ મટીરિયલનું સૂત્ર બાંધીને પ્રેમ તથા સૂત્ર બાંધીને ભાઈ રક્ષણ આપવાની ટેકથી બંધાય છે. તારીખ 20મી ઓગસ્ટના મંગળવારે ઉજવનાર આ પર્વે બહેન લાકડી અને ક્ષમતા પ્રમાણે બજારમાંથી રાખડી ખરીદે અને ભાઈનું મોઢું મીઠું કરાવી તેને રાખડી બાંધશે. વર્ષોની મોંઘવારી, બદલાવ અને જમાના પ્રમાણે રેશમી દોરાના ગોટા અને દોરાની રાખડીઓએ હવે વિવિધ પ્રકારના સ્વરૂપે બહેનની લાગણીને ઓપ આપ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની ₹5 થી માંડીને ₹300 સુધીની રાખડીઓ બજારમાં 15 થી 20% સુધીના ભાવ વધારા સાથે આ વર્ષે એન્ટ્રી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ બધા જ બદલાવો વચ્ચે પણ હજુ જૂના ગોટા જીવંત છે. ભાઈ બહેનના પવિત્ર રિશ્તાની ઉજવણી થવાની છે. એને લઈને વડોદરા શહેરમાં રક્ષાબંધનની ખૂબ ધૂમધામ થઈ રહી છે. ₹10થી લઈને ₹400-500 સુધીની રાખડીઓની વેરાયટીઓ જોવામાં આવે છે. એમાં ખાસ કર નાના બાળકોની જેમ કે નાનો ભીમ, ડોરેમોન, છોટા ભીમ ની વેરાયટીઓ તમને જોવા મળશે. કલાલી સ્થિત સાંઈ બાબા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સરહદ પર ફરજ બજાવતા સૈનિકો માટે રાખડીઓ બનાવી હતી. કલાલી ફાટક સ્થિત સાંઈ બાબા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ દેશના અનેક લોકોના પ્રાણની રક્ષા કરતા અને પોતાના પ્રાણની પરવા ન કરનાર દેશના જાંબાઝ સૈનિકો માટે શાળાની 700 જેટલી ગરીબ બાળાઓએ સ્વનિર્મિત રક્ષા તારનું નિર્માણ કરીને દેશમાં કલા અને સંસ્કારી નગરી વડોદરાનું ગૌરવ વધાર્યું હતું. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.